અમે કેરળના કોટાયમ જિલ્લાના પુથુપલ્લીમાં છીએ. આ યુડીએફનો ગઢ રહ્યો છે. કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમ્મન ચાંડી, જેઓ ખૂબ જ કરિશ્માઈ હતા, તેમનો આ જગ્યા પર 53 વર્ષ સુધી દબદબો રહ્યો. તેમના પુત્ર ચાંડી ઉમ્મન હવે વર્તમાન એમએલએ છે. પર અનોખી વાત એ છે કે તેઓ ગ્રીન અભિયાન ચલાવી રહ્યા છે. તો જ્યારે તમે અહીં અન્ય નેતાઓના, ભલે તે એનડીએ હોય કે એલડીએફ, પોસ્ટરો, ફ્લેક્સ જુઓ છો, ત્યારે તમને એ ખ્યાલ આવશે કે ચાંડી ઉમ્મને કોઈ પોસ્ટર લગાવ્યા નથી. તો મોટરવાળા કાફલાઓમાંથી કોઈ બૂમાબૂમ, ઊંચા ડેસિબલનો અવાજ નથી કે ફ્લેક્સ, પ્લાસ્ટિક જેવા બેનરો પણ નથી. અહીં કશું જ વાપરવામાં આવ્યું નથી એ સુનિશ્ચિત કરવા માટે કે આ હકીકતમાં એક ગ્રીન અભિયાન છે અને હકીકતમાં તેમનો પ્રચાર કરવા માટે સાયકલ પર ફરે છે. મોહમ્મદ અઝહરુદ્દીન અહીં પુથુપલ્લીમાં ચાંડી ઉમ્મનને સમર્થન આપવા માટે આવ્યા છે. સૌપ્રથમ તો એક ખૂબ જ ગ્રીન અભિયાન અને તમે અને ચાંડી ઉમ્મન ખરેખર ક્રિકેટની એક રમત પણ રમ્યા હતા. બરાબર છે, તે ખૂબ જ રસપ્રદ હતું, પણ હું ઘણા સમયથી રમ્યો નથી, તેથી મને લાગે છે કે આ બીજી વખત છે જ્યારે હું અહીં અભિયાનમાં ક્રિકેટ રમી રહ્યો છું. તો હું તેની સાથે ક્રિકેટ રમીને ખૂબ ખુશ હતો અને મને લાગે છે કે સૌપ્રથમ તો મારા માટે જઈને તેમના પિતા ઉમ્મેન સરની કબરની મુલાકાત લેવી એ ખૂબ જ વિનમ્ર અનુભવ છે અને મને લાગે છે કે તે ખૂબ જ વિનમ્ર અનુભવ છે. તે એક મહાન માણસ છે, મહાન વ્યક્તિત્વ, અને તેમનો પુત્ર ખૂબ સારું કરી રહ્યો છે. મને લાગે છે કે હું હંમેશા હરિત ક્રાંતિ માટે હાજર છું, કારણ કે મને લાગે છે કે ત્યાંના પોસ્ટ, અહીં કોઈ પોસ્ટરો નથી, પણ પુથુપલ્લી મારો મતલબ છે, હું હંમેશા પોસ્ટરો લગાવવાના વિરોધમાં છું, કારણ કે તે સમયનો બગાડ છે. પર્યાવરણ, હા, કારણ કે ફક્ત 10-15 મિનિટ માટે ત્યાં હોય છે પર્યાવરણ, અને 10-15 દિવસ, અને પછી તે મારો મતલબ સમયના બગાડ જેવું. તો મને લાગે છે કે આ ખૂબ જ સારું અભિયાન છે. મને એવું લાગે છે કે તે ભારે બહુમતીથી જીતવા જઈ રહ્યો છે, પણ તે જ સમયે તે મારો મતલબ આપણે બાબતોને હળવાશથી લઈ શકીએ નહીં, અને પછી કોંગ્રેસ સારું પ્રદર્શન કરી રહી છે. મને લાગે છે કે હેઠળ જે તેલંગાણા અને કર્ણાટકે અહીં પ્રદર્શિત કર્યું, માં કેરળ, હા, મારો મતલબ છે કે અમે કર્ણાટક અને તેલંગાણામાં પણ બહુ સારું કામ કર્યું છે. બધી ગેરંટી તમે જાણો છો લાગુ કરવામાં આવી છે, મોટા ભાગની ગેરંટી લાગુ કરવામાં આવી છે, અને આશા છે કે મારો મતલબ જે પણ ગેરંટી અમારી પાસે છે તે મારો મતલબ મેનિફેસ્ટો કેરળમાં છે. મને લાગે છે કે મને ખાતરી છે જો યુડીએફ સરકાર આવશે ઇન્શાલ્લાહ તે ચોક્કસપણે પૂરી થશે, અને મને લાગે છે કે લોકો એક મોટો બદલાવ અનુભવશે. તમે જાણો છો, કારણ કે મને લાગે છે કે એલડીએફ હવે 10 વર્ષ થઈ ગયા છે. મને લાગે છે કે તેઓએ બહુ કંઈ કર્યું નથી, તેથી લોકો પણ કંટાળી ગયા છે. લોકો, હું જ્યાં પણ જાઉં છું, તમે જાણો છો, લોકો નથી ઈચ્છતા કે એલડીએફ આવે. હું જો કે તેમની પાસે આદરણીય ના મોટા પોસ્ટરો છે, મુખ્યમંત્રી પણ મને નથી લાગતું કે તેઓ જીતશે. એટલે કે મારો મતલબ, હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો બરાબર એ જ કહી રહ્યા છે. તમે જાણો છો કે યુડીએફ ખ્રિસ્તી અને મુસ્લિમ મતો પર ઘણો આધાર રાખે છે, પણ હવે બંને લઘુમતીઓને પણ વિભાજિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ખરું ને કેરળમાં? ના, મને નથી લાગતું કે તેઓએ વિભાજિત થવું જોઈએ. તમે જાણો છો, કારણ કે જે ક્ષણે તમે વિભાજિત થાઓ છો તે ખૂબ જ મુશ્કેલ બની જાય છે મારો મતલબ કેરળના લોકો માટે. કારણ કે મારો મતલબ કે બધું એ થવું જ જોઈએ, કારણ કે તમારે એક બિન સાંપ્રદાયિક સરકારની જરૂર છે. તમારે એક એવી સરકારની જરૂર છે જે આગળનું વિચારી રહી હોય. તમે જાણો છો, તમને સરકાર અમારા મુખ્યમંત્રીની જેમ બધું નવીનતાઓ કરે તે પસંદ નથી. મારો મતલબ, મને સર્વોચ્ચ આદર છે રેવંત રેડ્ડી સાહેબ માટે. તમે જાણો છો, અમારા મુખ્યમંત્રી, મને લાગે છે કે તેમની નવીનતા ખૂબ જ નવીન રહી છે, અને મુખ્યમંત્રી હોવાના નાતે તો તેઓ એ પરિવર્તન લાવી રહ્યા છે. ચાંડી ઉમ્મેન એક તરીકે સાબિત થઈ રહ્યા છે. ચોક્કસપણે એક નવા યુગના નેતા પ્રચારની એક નવી રીત શરૂ કરી રહ્યા છે. શું તમે એક તેલંગાણામાં પણ મંત્રી હોય તેવી વ્યક્તિ તરીકે આ વાતનું સમર્થન કરશો કે આપણે પ્રચારમાં પ્લાસ્ટિક, પીવીસી નો ઉપયોગ ન કરીએ? ચોક્કસપણે, તે હંમેશની જેમ કામનો જ એક ભાગ છે. તમે જાણો છો, કારણ કે તમારે તે કરવું જ પડે છે, અને નહીતર જો તમે તે ન કરો, મારો મતલબ કે એવું જ રહેવાનું છે. અને જ્યાં સુધી આપણે શરૂઆત ન કરીએ, ક્યાંક આપણે સાથે શરૂઆત કરવી પડશે. તો મને લાગે છે કે તેમણે ખૂબ સારું કામ કર્યું છે. તેમને પ્રચાર ગ્રીન શરૂ કર્યો છે, તો હું તેના માટે ખૂબ ખુશ છું. હું તેને શુભેચ્છા પાઠવું છું. અમે અહીં પુથુપલ્લીમાં છીએ, જે યુડીએફ નો ગઢ છે, અને આ તે જગ્યા છે જ્યાં શ્રી ઉમ્મેન ચાંડી, કેરળના પ્રભાવશાળી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન, હંમેશા અહીં 53 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છે. અને મારી સાથે છે ચાંડી ઉમ્મેન, જે અલબત્ત યુડીએફના ઉમેદવાર છે અને એક નવા યુગના રાજકારણી છે, જે ગ્રીન કેમ્પેનિંગ કહેવાતી વસ્તુ શરૂ કરી રહ્યા છે. જેમ તમે જોઈ શકો છો, તે સાયકલ પર છે અને આ રીતે તે પ્રચાર કરી રહ્યા છે. તમારો દિવસ વહેલો શરૂ થાય છે અને તમે સાયકલ પર પ્રચાર કરી રહ્યા છો. તે હદ સુધી મોટરવાળા વાહનોનો ઉપયોગ નથી કરી રહ્યા. હું એમ નથી કહી રહ્યો કે મેં તેનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે, પરંતુ સવારના પ્રચાર આવા જ રહ્યા છે. હું 6 વાગે શરૂ કરું છું, તો હું શરૂઆતમાં એક મોટરસાયકલ અથવા એક ગિયરલેસ ખરીદવાનું વિચારી રહ્યો હતો. પછી મને સમજાયું કે આ વધુ સારું રહેશે.
તે મને કસરત પણ આપે છે અને મારે કોઈની મદદની જરૂર નથી અને હું પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતો નથી. તે બેટરી પર ચાલે છે. તો જો મારે તેને સ્કૂટર તરીકે વાપરવું હોય તો હું તેને તે રીતે વાપરી શકું છું. જ્યારે મારે તેને સાયકલ તરીકે વાપરવી હોય ત્યારે હું તે રીતે વાપરી શકું છું અને હું લોકોને વધુ વ્યક્તિગત રીતે મળી શકું છું. તે મને લોકો સુધી વધુ વ્યક્તિગત રીતે પહોંચ આપે છે. તો મને એક અનુભવ થયો. હું બાજુની પંચાયતમાં કોઈકને મળ્યો. મેં તેમની સાથે વાત કરી અને તેમનું મન પરિવર્તિત થઈ ગયું. તેઓ એક સામ્યવાદી માણસ હતા. તેમણે તે પંચાયતમાં મારા મિત્રને કહ્યું કે તેઓ મને મત આપશે કારણ કે હું તેમને આ રીતે મળ્યો. તો આ વધુ છે આમ આદમીનું પ્રતીક. અને હું મારી પાસે મારું મોટરવાળા વાહનનું અભિયાન પણ છે, પણ હું અચાનક એક ઝાટકે બધું બદલી શકતો નથી. મુખ્ય વિચાર લોકોને ઘરો સાથે ટેકો આપવાનો છે. હું છેલ્લા 2.5 વર્ષથી ઘર માટેનું અભિયાન કરી રહ્યો છું. મેં લગભગ 50 મકાનો બનાવ્યા. બીજા 200 મકાનો બનાવવા જઈ રહ્યો છું, જેમાંથી 25નો શિલાન્યાસ મેં કરી દીધો છે. તો હું મારા એ અભિયાનને એના માટે ભંડોળ પૂરું પાડવા માંગુ છું. તો હું કરી રહ્યો છું. હું બેનરો, પોસ્ટરો, ફ્લેક્સ વડે પહોંચાડું છું. એટલે જ આપણે અહીં ક્યાંય જોતા નથી. લોકો બધા કહે છે કે તમે કદાચ એક શ્યોર શોટ વિજેતા છો, પણ અમને તમારો ચહેરો ક્યાંય દેખાતો નથી. ના, મેં એક પણ મારા ફ્લેક્સસ, પોસ્ટર કે બેનર લગાવ્યા નથી. મેં તેમને ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે અને જ્યાં પણ મેં આવું જોયું છે મેં તેને દૂર કરી દીધું છે. તો એ ખૂબ જ સબાન નિર્ણય છે. શું તમે ખરેખર કહેશો કે એવો કાયદો હોવો જોઈએ જેથી તમે પીવીસી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો કદાચ ચૂંટણીઓમાં? એ ઓછામાં ઓછી એક શરૂઆત તો છે નહીં? હું એટલી હદ સુધી નહીં જાઉં, પણ તે દરેક વ્યક્તિ પર નિર્ભર છે. અહીં આ મત વિસ્તાર તે મને મારા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ પૂરું પાડવામાં મદદ કરે છે. મારો એક ધ્યેય છે, તેથી તે એક મોટો ધ્યેય છે. હું તે 48 મકાનો બનાવવાના મારા અનુભવમાંથી છે. મને જાણવા મળ્યું કે જો મારે બીજા 200 બનાવવાના હોય તો તે વધુ મુશ્કેલ હશે. તેથી મારે મારો પોતાનો સ્ત્રોત શોધવો પડ્યો. તો આ ઓછા પ્રક્ષેપણનો વધુ સમાજનો માર્ગ છે. તમારા પિતા ખૂબ જ પ્રેમપાત્ર અને પ્રભાવશાળી હતા. ચંડી ઉમેન ચાંડીથી કેવી રીતે અલગ છે? હું ક્યારેય તેમના જેવો બની શકું નહીં. તેઓ એટલા ધીરજવાન માણસ હતા. તેઓ 20 કલાક 21 કલાક કામ કરતા. તેમને વહેલા સુવાની જરૂર નહોતી. તેથી તેઓ જીવનની તમામ પ્રકારની સુખ સુવિધાઓનો ત્યાગ કરી શકતા હતા. તેથી તેઓ ચાલી શકતા હતા. તેમના બાળપણમાં તેઓ ચાલ્યા છે તેમની પાર્ટી માટે કિલોમીટરો અને કિલોમીટરો. તેથી તેઓ સૂઈ ગયા છે ફૂટપાથ પર. તેઓ રેલવે સ્ટેશનો પર સૂઈ ગયા છે. તેઓ તેમના પોતાના ઓરડામાં ફ્લોર પર સૂઈ ગયા હતા કારણ કે તેમનો ઓરડો લોકોથી એટલો ભરેલો હતો કે તેમની પાસે સૂવાની જગ્યા નહોતી. તેથી તેઓ ફ્લોર પર સૂઈ ગયા છે. તેમની ગાડીમાં જગ્યા ન હતી, તેમની પોતાની ગાડીમાં, જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા. એટલે કે એક માનસિક રીતે અસ્થિર માણસ. તેઓ ત્યાં ન હતા ત્યારે તેમની ખુરશી પર બેસી ગયો હતો કારણ કે તેમની ઓફિસ એટલી ભીડવાળી હતી. એટલે તેઓ હંમેશા લોકોની સાથે હતા, જેની હું નકલ કરી શકતો નથી. તમે પણ દેખીતી રીતે ખૂબ જ ફિટ વ્યક્તિ છો, નહીતર એક રમતવીર, નહીતર તમે સાયકલ ચલાવી ન શકો. અને તમે મોહમ્મદ અઝહરુદ્દીનને બોલાવ્યા, જેને તમે એક સ્વપ્ન સાકાર થવા સમાન ગણાવ્યું કે તમે તેમને બોલિંગ કરી શકો, અથવા જ્યારે તેઓ બોલિંગ કરી રહ્યા હોય ત્યારે તમે બેટિંગ કરી શકો. ના, કારણ કે ભારત અમારો વિચાર હતો. જ્યારે તેઓ ક્રિકેટ રમતા હતા ત્યારે તેઓ આપણા સૌનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ જાણે કે આખા 1 અબજ લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેથી અમે પ્રેમ કરતા, અમે તેમના માટે પ્રાર્થના કરતા. અને જ્યારે સચિન, જ્યારે તે દ્રવિડ, જ્યારે સૌરવ, કોઈ પણ જે આવ્યું બોલિંગ કરવા કે બેટિંગ કરવા, તે જાણે કે અદ્ભુત હતું અને આપણે તે દિવસો ભૂલી શકતા નથી. એટલે જ્યારે તેઓ અહીં આવ્યા ત્યારે તે ખરેખર અમારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું કે શ્રી મોહમ્મદ અઝહરુદ્દીન આવ્યા છે, બાર્કી ટીમના કેપ્ટન. એટલે કે ભારત પોતે જ તેમના દ્વારા પ્રતિનિધિત્વ પામે છે. એટલે જ્યારે તેઓ આવ્યા તે એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. એટલે જ મેં તેમને છગ્ગો માર્યો. ઠીક છે, તે સુંદર હતું. કેરળ કંઈક એવું છે જેને આપણે કહીએ છીએ, જેના વિશે વાત કરીએ છીએ કે તે ખૂબ સુંદર છે, કારણ કે ખ્રિસ્તી લઘુમતીઓ, મુસ્લિમ લઘુમતીઓ, હિન્દુઓ બધા સુમેરમાં રહે છે. પણ શું તમને આ ભૂમિ પર એના જેવી કોઈ બાબત માટે ખતરો દેખાય છે? ના, ભારત જેવું છે કે કેરળ એ ખુદ ભારતનું જ એક સૂક્ષ્મ સ્વરૂપ છે. ભારતમાં દરેક ધર્મ એકતામાં રહે છે. એ જ વસ્તુ ફક્ત કેરળમાં છે. એ અર્થમાં ભારત અને કેરળ વચ્ચે કોઈ તફાવત નથી. હું માનું છું. અમે કેરળ તરફ જોઈએ છે, જેવું તે દેખાય છે, એકતાના તે પ્રતીક માટે, જે દેશના અન્ય ભાગોમાં અદ્રશ્ય થતું જણાય છે. ના, હું હજી પણ ભારતની આશાને વળગી રહું છું અને ભારતના વિચારને વળગી રહું છું. તે અદ્રશ્ય ન થઈ શકે. પોતાના ધર્મ વિશે સૌથી વધુ કદાચ ગુસ્સે ભરાયેલી વ્યક્તિ પણ ક્યારેય એક હદથી આગળ નહીં જાય. હું એવું માનું છું કારણ કે દિવસના અંતે તેઓ બધા ભારતીયો છે અને ભારતની સંસ્કૃતિ, ભારતનો વિચાર એ છે કે તેઓએ કહ્યું, લોકા સમસ્તા સુખીનો ભવંતુ. આખું વિશ્વએ કહેવું જોઈએ, તમે જાણો છો, શાંતિપૂર્ણ અને સુખી. શાંતિપૂર્ણ, સુખી અને અતિથિ દેવો ભવ. જે કોઈ આવ્યું તે ભગવાન છે અથવા મહેમાન હતો. તો મને લાગે છે કે સંસ્કૃતિ દરેકના મનમાં છે.
આપણે ફક્ત તેમને ક્યારેક યાદ કરાવવું પડે છે. અહીં કેરળમાં તે યાદ કરાવવાની જરૂર નથી. ક્યારેક બાકીના ભારતમાં આપણે તેમને યાદ કરાવવાની જરૂર પડે છે. તમે એવા વ્યક્તિ છો જેમણે દિલ્હીમાં પણ સમય વિતાવ્યો છે, સ્ટીફન્સ અને લો કોલેજ અને એ બધું. અહીંની રાજનીતિ દિલ્હીની રાજનીતિથી કેવી રીતે અલગ છે? અહીં રાજનીતિ સંપૂર્ણપણે પાયાના સ્તર પર કેન્દ્રિત છે. તમને ત્યાં તેવી રાજનીતિ જોવા ન મળે. થોડી વધુ તમે જાણો છો અસંબદ્ધ હું કહીશ. અહીં સંપૂર્ણપણે જોડાયેલી છે. રાજકારણીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે. તમે જાણો છો દરેક સમયે તેમણે તેમનું કામ કરવું પડે છે. તમારે બધા લગ્નોમાં જવું પડે છે, તમારે બધા મૃત્યુમાં જવું પડે છે, નહીંતર તેઓ તમને પકડશે. તમે કેમ નહોતા આવ્યા? કારણ કે તેઓ બધા તમને એક પરિવાર માને છે. એ જ કારણ છે. હું તેમનો પરિવાર છું, એટલે જ તેઓ મને તેમના મૃત્યુ સમયે ઈચ્છે છે. તમે જાણો છો જ્યારે તેમના પરિવારમાં મૃત્યુ થાય છે, કોઈ ગુજરી જાય છે, કોઈ ગુજરી જાય, અથવા તે બાળકનો જન્મ હોય, અથવા તે લગ્ન હોય, કારણ કે હું મારા પિતાએ આ મત વિસ્તાર સાથે એવો જ વ્યવહાર કર્યો હતો, તેથી તેઓ મને એ જ રીતે ઈચ્છે છે, કારણ કે હું પરિવારનો ભાગ છું. જ્યારે જો હું ન જાઉં તો એવું છે કે જાણે મેં કોઈ પારિવારિક પ્રસંગ ચૂકી દીધો હોય. એટલી વ્યસ્ત આ બાબત છે. તમારા પિતા અહીંયા લગભગ દરેકને ઓળખતા હશે. 53 વર્ષ. તેઓ દરેકને નામથી બોલાવશે. તેઓ દરેકને તેમના નામથી બોલાવી શકતા હતા. અને તમે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છો. હું મારી સાયકલ ચલાવી રહ્યો છું. ઠીક છે. ના, તમે જાણો છો તમે કર્ણાટકના ધારાસભ્ય શ્રી અઝરુદ્દીન તેલંગાણાથી. દેખીતી રીતે તમે તેમને એવા રાજ્યો તરીકે પ્રદર્શિત કરી રહ્યા છો જ્યાં કોંગ્રેસે ગેરંટીના અમલીકરણમાં સારું કામ કર્યું છે. હા, પરંતુ તે એક એવું રાજ્ય પણ છે જે લગભગ 6 લાખ કરોડના રાજકોષીય દેવા સાથે ઝઝૂમી રહ્યું છે, જેના વિશે તમારી પાર્ટી વાત કરી રહી છે. ના, તે એક વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાથી કોઈ છટકી શકે તેમ નથી કે ત્યાં દેવું છે, પણ હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે તે સરકારો તેનો સામનો કરી શકશે અને આપણને અહીં સમાન સમસ્યા નહીં થાય, કારણ કે તેમની પાસે સંચાલન કરવા માટે સંસાધનો છે. તમે તે શબરીમાલા સોનાના મુદ્દા વિશે વાત કરી. શું તે એવી કોઈ બાબત છે જેનો હવે પડઘો પડી રહ્યો છે? દેખીતી રીતે એક મોટો સમુદાય છે અથવા દરેક જણ હકીકતમાં એવું પણ નથી કે ફક્ત હિન્દુઓને જ તેના વિશે ખરાબ લાગી રહ્યું છે. દરેક વ્યક્તિ તે મંદિર સાથે જોડાયેલી અનુભવે છે. હું એક ખ્રિસ્તી છું. હું 2 વાર સબરીમાલા ગયો છું. પહેલી વાર હું ગયો ત્યારે કોઈને ખબર નહોતી. બીજી વાર હું ધારાસભ્ય હતો ત્યારે બધાને ખબર હતી. તે અહીં એક વિવાદ બની ગયો. એ જ એ ભાવના છે જેનો તમે ઉલ્લેખ કર્યો. તે અયપા માટેનો આદર છે. અયપા સૌથી બિન સાંપ્રદાયિક છે, તમે જાણો છો. સૌથી આદર્શ વ્યક્તિ, આદર્શ ભગવાન, જે દરેકનું સન્માન કરે છે, જે દરેકનું સ્વાગત કરે છે, તેમના માટે કોઈ ભેદભાવ નથી. તો ખરેખર તત્વમસીનો વિચાર તમે ત્યાં શોધી શકો છો. તે એ વિચાર પર આધારિત છે કે જે કોઈ પણ મુલાકાત લે છે તે ભગવાન છે. જે કોઈ ભક્ત છે તે ભગવાન છે. તે તત્વમસીનો વિચાર છે. તો શબરીમાલા તે ખ્યાલ પર ભાર મૂકે છે કે દરેક વ્યક્તિ ભગવાન છે. ફક્ત ત્યાંના દેવતા જ નહીં, પરંતુ મુલાકાત લેનાર દરેક વ્યક્તિ ભગવાન છે. તો આવી જગ્યાએથી ચોરી કરવી એ શરમની વાત છે. ફક્ત શરમ જ નહીં, તે એક ફોજદારી ગુનો છે જેને અધૂરો ન છોડી શકાય. હવે જેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો તે બધા જામીન પર બહાર છે. તેના માટે આ સરકાર જવાબદાર છે. તેઓ થંબુરીને ભ્રષ્ટ છે એવા બહાને કહીએ તો ધરપકડ કરી, પરંતુ તેઓ તેને ધરપકડ કરીને અસલી ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો થંબુરીની ધરપકડ કરવાથી બાકીના બધા છૂટી ગયા. તો અયપા એ ભગવાન છે જેની તરફ આ ધરતી જુએ છે, અને જ્યારે તમે તેમના સ્થાન પરથી ચોરી કરો છો ત્યારે તમે તેમાંથી બચી શકતા નથી. એવું લાગે છે કે તેની સાથે એક ગીત જોડાયેલું છે. હું પોથીએ કેથીએ સ્વર્ણમ જંબાઈમાંથી, સ્વર્ણ પાલિકલમાંથી, સસ્થાવિંદનમાં હોતીએ. એટલે કે પોથી મુખ્ય આરોપી વ્યક્તિ છે. તેને સન્નિધાનમાં અથવા મંદિરમાં લાવવામાં આવ્યો હતો અને તેને બધા સોનાને કાંસામાં ફેરવી દીધું. તો મેં કહ્યું છે કે આ સરકારને સોનાને કાંસામાં અને કાંસાને સોનામાં ફેરવવાની ક્ષમતા શોધવા બદલ નોબેલ મળશે. તે પહેલી વાર છે, અને તેમને તે ન હોવાનો ઢોંગ કરવા બદલ ઓસ્કાર પણ મળી શકે છે. તો ઓસ્કાર અને નોબેલ બંને કેરળ સરકારોને મળી શકે છે, તેમાં કોઈ શંકા નથી. લોકો તેની સાથે સંબંધિત અનુભવે છે સ્વાભાવિક રીતે, કારણ કે જેમ તમે ઉલ્લેખ કર્યો દરેક જણ તેના વિશે વાત કરી રહ્યા છે. ના, ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક જણ આદર કરે છે. તમે જાણો છો, ખ્રિસ્તીઓ જાય છે, હિન્દુઓ જાય છે, મુસ્લિમો જાય છે, અને અયપાને દરેક જણ આદરથી જુએ છે. તો તમારે આવું અપમાનજનક કૃત્ય શા માટે કરવું પડે છે? તો જો અયપા શબરીમાલા સુરક્ષિત નથી તો ખજાનાનું શું? એ જ પ્રશ્ન છે જે તમે પૂછી રહ્યા છો. બસ એક છેલ્લી વાત, તમે આ રબરનો પ્રદેશ છે. સ્વાભાવિક રીતે અહીંના પૈસા લોકોને તેમાંથી સમૃદ્ધિ મળી, પરંતુ અહીં મોટી સંખ્યામાં યુવાનો પણ છે જે બહાર જઈ રહ્યા છે. શું તે મહત્વાકાંક્ષી છે કે પછી એટલા માટે કે અહીં તકો અસ્તિત્વમાં ન હતી? ના, કારણ કે છેલ્લા 10 વર્ષમાં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં કેરળમાંથી યુવાનોનું મોટી સંખ્યામાં પલાયન. હું 2016 અને 2017માં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ગયો હતો, દરેક વખતે 2 અઠવાડિયા માટે. જ્યારે હું બંને વખત ગયો, મુઠ્ઠીભર મલયાલીઓ. તમે હવે ત્યાં જાઓ, દરેક ગલીમાં તમને મલયાલી મળી શકે છે, દરેક ગલીમાં. શા માટે?
કારણ કે ત્યાં કોઈ તકો નથી. આ સરકારે આ રાજ્યના યુવાનોને નિષ્ફળ કર્યા છે. તેથી તેમણે લોકોને જવાબ આપવો પડશે કે તેમણે આવું શા માટે કર્યું છે. તો આ ચૂંટણીમાં અમને આનો જવાબ પડશે. અને યુદ્ધમાં શું તમને કેરળવાસીઓની ખોટસાલ છે? કારણ કે તેઓ મોટી સંખ્યામાં આવે છે. દરેક જણ ઘરે શું થઈ રહ્યું છે તેની સાથે ખૂબ જ જોડાયેલા છે. તેમનામાંથી ઘણા આવી શકશે નહીં. મારી બહેનોમાંથી એક કદાચ આવી નહીં શકે. હું મને ખબર નથી તે આવી શકશે. તો અમને આ વખતે ઓછા મત મળશે એ અર્થમાં. અને અહીં તમારી સ્પર્ધા લોકો કહે છે કે તમે સહેલાઈથી જીતી જશો. ના, એ બધું તો લોકો નક્કી કરશે. ગઈ વખતે લોકોએ મને એક હાથ સહેલાઈથી જીત અપાવી હતી. હું તેમને આપું છું. જે કંઈ પણ મારું કામ છે હું તે તેમની સમક્ષ મૂકું છું. મને આશા છે કે તેઓ મને અને મારા પિતાના કામને સમર્થન આપશે. તેમણે અહીં 6 રાષ્ટ્રીય સંસ્થાઓ બનાવી છે, પણ હજુ પણ એવી વાત ફેલાવવામાં આવે છે કે અહીં કોઈ કામ નથી, કારણ કે તેઓ પ્રચાર કરનાર વ્યક્તિ નહોતા. તેમણે ક્યારે તમે જાણો છો તેમના કામ વિશે કશું કહ્યું નહીં. તેમણે ફક્ત કામ કર્યું. તો અમે અમારું કામ કરીશું અને આ વખતે અમે તે કહીશું પણ. તો અહીંના લોકોને સમજાવવું વધુ મુશ્કેલ છે કે પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને? આપણે જોઈશું. ઠીક છે, તમને શુભકામનાઓ. તો આ છે ચાંડી ઉમ્મેન, એવી વ્યક્તિ જેમણે ગ્રીન કેમ્પેન નામની એક નવી શરૂઆત કરી છે, સાયકલિંગ. અને તેઓ કહે છે કે તે માત્ર પર્યાવરણ માટે નથી, તે એ પૈસા બચાવવા માટે છે જેનો ઉપયોગ તેઓ લોકોના ભલા માટે કરવા માંગે છે. પુડુપલ્લીમાં કેમેરા પર્સન પોલ રાજ સાથે ડીકોડર માટે ઉમા સુધી.